સીતારામ બધાને. જૈનમય જવાનું કુદરતનો એક ક્રમ છે અને એ વાત 100% સનાતન સત્ય છે. આજે જાવું તું આપણું જે છે ને, હું આ કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ આપણે જ્યારે આપણી સામે આ ઘટના બનતી જોઈએ ને ત્યારે આપણને ખબર પડે. તૈયાર થઈ હતી સ્કૂલે જવા, બધું કામ કરી લીધું, પરવારી ગઈ અને બસ અજીતને ફોન કરવાની હતી ત્યાં ફોન આવ્યો કે અજીતના કાકી એટલે બાના દેરાણી ગુજરી ગયા. બધું મૂક્યું પડતું, પહેરી સાડી, બાને એક બાજુ હરખા કરી ફટાફટ નાસ્તો. હવે એ તો સમજતા નથી, આપણે નાસ્તો પાણી ન કરીએ એમને ભાગીએ, એને પશુને તો દેવું જ પડે, જે આપણું નૈત નિયમ હોય એ તો કરવું પડે. એટલે માણસની અંદર જ્યારે મૃત્યુ આવે ને ત્યારે કોઈ કંઈ પૂછીને કંઈ આવતું જ નથી. 1 મિનિટનો સમય આપણી પાસે ત્યારે વધવાનો નથી. આ સનાતન સત્ય છે. આ સત્ય જેટલું સમજાઈ જાય ને એટલું આપણા માટે બહુ સારું છે. કારણ કે અમારા કાકી એટલે એમ આમ એનો અવાજ પહાડી, એનું જીવન એકદમ આમ વેલ સેટ, બધી રીતે વ્યવસ્થિત. સરકારી કર્મચારી હતા, નર્સ હતા પોતે, અને ઘણી દીકરીઓને પોતે લાઈને ચડાવેલી. મારા કાકીજી ગુજરી ગયા આજે સવારે 6 વાગે એમનું નિધન થયેલું. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. બાના આડાથી કાકી વૈયા ગયા. બહુ મોટી દુઃખની વાત છે. બાથી 15 વર્ષ નાના કાકી અમારા, આપણે એમ કહીએ ને કે આડાથી લાકડા લઈ અને વૈયા ગયા બાના. જવાનું કોને હોય અને જતા કોને, વયું કોણ જાય, પણ ધાર્યું ધણીનું થાય. ન મારું ચાલે કે ન તમારું ચાલે. કોઈના તોફાન, ઓલું કે ને કે ઓચિંતા યમના તેડા આવશે, નહીં ચાલે તમારા તોફાન. જીવન થોડું રહ્યું, હવે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા આતમ ના કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. સરસ મજાનું કીર્તન છે ને, આની અંદર આખા જીવનનો સાર સમજાવ્યો છે કે તમે ભાવે ભજી લ્યો, થોડુંક ભગવાનનું ભજન કરી લ્યો. યમના તેડા ઓચિંતા જ આવે. બેન કહેતા હતા દીકરી કાકીના કે કંઈ નહોતું, સાંજે વ્યવસ્થિત જઈમાં હતા, મા દીકરી સૂતી હતી અને હું ઉઠીને મેં જોયું 2-3 વખત મમ્મી એમ બોલી તો હૈલી નહીં, નહીતર તો હલન ચલન કરતી. મેં ફફેડ્યું તો જવાબ ના દીધો તો શ્વાસ બંધ થઈ ગયો. તો વિચારો, અચાનક જ યમનું તેડું. નીંદર ભેગી નીંદર થઈ જાય, ઉઠતું નહીં. ધન સંપત્તિ દોલત, કેટલું કમાયું, કેટલી દોલત, બધું જ અહીંયા જ એમ નમ યથાવત. સાલું 5 રૂપિયા હાટું થઈને આપણે મરી જતા હોય, આપણું ઘર ભરવા માટે થઈને આપણા કોકના ઘર હળગાવતા હોય. કેટલું કેટલું કરીએ છીએ ત્યારે વિચાર આવે કે આ જીવનની અંદર આપણે શું કામ આવું બધું કરીએ છીએ. આ પ્રપંચ, આ ખેલ, આ ભ્રષ્ટાચાર, અંતે જવાનું તો છે, બધું મૂકીને જવાનું છે. રામ નામ સત્ય. જુઓ, રામ નામ જ સત્ય છે, બાકી કંઈ સત્ય છે નહીં. બાકી બધોય ભ્રમ છે. આ મોહનની માયા છે અને આ માયા માર ખવડાવે ભાઈ. એટલે કર્મ જે છે ને એ એક ભેગા આવશે તમારા. બાકી કાંઈ, કાકીએ સારા કર્મ કર્યા હતા. ઘણી દીકરીઓને, ઘણી નિરાધાર હતા, એને બધાને લાઈને ચડાવ્યા હતા. નોકરીએ રોટલો અપાવ્યો હતો. મારા સગા નણંદ, પછી એની પોતાની દીકરી, મારા ફૈજીની દીકરી, એવા 2-3-4 તો મારી નજરમાં છે કે ગવર્મેન્ટ કર્મચારી એણે પોતે બનાવેલા, મહેનત કરાવીને કે દીકરીઓ નોકરી કરો, નોકરીમાં સારું છે, નોકરી કરો. પોતે નોકરી કરતા હતા. એટલે ઓચિંતા યમના તેડા આવી ગયા. સરસ મજાની ફૂલની પથારી આવી ગયા. ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. અને બસ બાને તો વાંધો નથી, હું સેવા કરવા વાળી છું એટલે પ્રશ્ન નથી. બાકી બહુ અઘરું જીવન થઈ જાય. સેવા ન કરવા વાળા હોય ને તો જીવન બહુ અઘરું થઈ જાય. એટલે જીવન આવું જ છે, જેટલું ભજાય એટલું ભજન કરી લ્યો. બાકી યમના તેડા ક્યારે આવશે એની ખબર નથી. આવજો. સીતારામ. સીતારામ બધાને. સાંજના 4:30-4:45 વાગી ગયા. આજથી અમારે સત્ર તો ખુલી ગયું. શિક્ષકોને આજથી જવાનું હતું, પણ હું ન જઈ શકી. તૈયાર થઈ જવા માટે સ્કૂલે વહેલી ઉઠી ગઈ, કામ કમ્પ્લીટ કરી લીધું. અને અજીતના કાકી ગુજરી ગયા, બાના દેરાણી. આમ તો અમારા આ દિવાલ છે ને, આ મકાનની દિવાલ, એ જ એનું ઘર છે, પણ પછી એનાથી કામ ને ના થતું 3-4 વર્ષથી. તો એની દીકરી બાજુમાં બિરલા કોલોની અમારા પોરબંદરમાંની છે, ત્યાં એણે મકાન બનાવ્યું બીજું, ત્યાં રહેતા હતા. એ સેવા કરતા, અને 2 કામવાળી રાખી હતી. 2 કામવાળા રાખ્યા હતા બેન. મારા કાકીજીનું શરીર થોડુંક હતું, એકલાથી થાય નહીં.
અને છોકરોને વહુને બધા રાજકોટ નોકરી કરે એટલે બધાને પોસાય નહીં રહેવું. કામવાળા બે રાખ્યા હતા અને દીકરી સેવા કરતી. ધાયરું ધણીનું થાય, આપણું કાંઈ થાય નહીં. સવારમાં મારા નણંદ આવ્યા ને તો બિચારા એ જ કહેતા હતા કે 12 થી 15 વર્ષ નાના દેરાણી, અને જવાની અત્યારે બાને હતી અને વયા ગયા કાકી. મેં કીધું કે રિટર્ન ટિકિટ બધાની ઉપરથી કન્ફર્મ કરીને મોકલે. મારું કે તમારું કે ગમે એટલા રોય એક માથા પછાડીએ. એક વાતનું ઈશ્વરનો આભાર મનાય કે કાકીનું વજન વધારે શરીર હતું, અને આ શરીર પાછા હમણાં કંઈક ગોળાનું ઓપરેશન ને એવું બધું કરાવ્યું હતું, ને પછી તબિયત સારી નરસી એવી રહેતી. ને શરીર જે છે ને ત્યાં સુધી જ આ જીવન કામનું, જ્યાં સુધી શરીર હાલતું ચાલતું આપણી જાતે હાલતું ચાલતું હોય. નસીબદાર બા છે. આજે 4 વખત જે છે ને અજીત આવ્યો ઘરે. અમે 2 જણાને જવું જ પડે, આવું થઈ ગયું. એને સગા કાકાજી એટલે કાકાજી 4 વર્ષ થયા કોરોનામાં કાકાજી ગુજરી ગયા હતા. ત્યારે એમ હતું બા વૈયા ચાહે બીમાર થઈ ગયા હતા, 15 દિવસ છે એમાં નહોતા ને બા. પણ અત્યારે ના વાંધો રહી ગયા, અને કાકીજી આડેથી વૈયા ગયા. અને બધા એમ જ વિચાર કરતા હતા કે અમે તો એમ જ જ્યાં પાછું બેયનું નામ લાખીએ છે, એટલે અમે ચોખવટ કરતા હતા કે નાના લાખીએ, આ મોટા લાખીએ અને ઓલા નાના લાખીએ. નણંદુ મારી બિચારી બે આવી ને બે એમ જ કહેતી હતી કે માં અમારી બેઠીશ ને આ નાના વૈયા ગયા. તમારે ખાલી બોલવાનું છે, ભોગવવાનું તો બાને છે. ઈશ્વર જે છે એ કહેતા હતા કે મારી માએ કોઈનું કાંઈ બગાડ્યું નથી, કાંઈ ખરાબ કર્યું નથી. આપને થોડી ખબર છે આપણે કયા જન્મના ભોગવતા હોઈએ. પ્રેમાનંદજી મહારાજને એક વખત એક બાળક હતું, એણે એની સભામાં સત્સંગ સભામાં ગયો અને પ્રશ્ન પૂછ્યો, મહારાજ શ્રી હું તો બહુ સેવા પૂજા પાઠ કોઈ ખરાબ કર્મ કરતો નથી, અને મારી ઉપર કેમ વારંવાર સંકટ જ આવી રાખે છે. એટલે એનો સરસ મજાનો જવાબ કે તમે એઠું ખાવ છો ને, અત્યારે તો એઠું જૂનું જે તમે સંગ્રહ કર્યો હતો ને એ ખાવ છો, સંગ્રહ કરેલું. અત્યારનું તો તમારું હજી બેલેન્સ જમા થાય છે. એટલે આપણે સુખ ભોગવતા હોય ને તો છકી નહીં જવાનું કે આપણે પુણ્ય કર્યું છે ને એટલે સુખ ભોગવતા હોય. આપણા આગલા કંઈ પુણ્ય બાકી રહી ગયા હોય એનું ફળ સ્વરૂપ આપણે અત્યારે ભોગવતા હોય ને અત્યારે આપણે નરાધમ બની ગયા હોય તો એ આપણું બેલેન્સ હોય. પાપ અને પુણ્યનું બેલેન્સ હંમેશા હોય છે. એટલે કયા જન્મના કોણ કર્મ ભોગવતું હોય કાંઈ આપણે ખબર પડે નહીં. ઘણી વખત નાના બાળકને જોઈ વિચાર આવે કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ખોટ ખાપણ દિવ્યાંગ બાળક જન્મ્યું તો એણે શું પાપ કર્મ કર્યા છે. એટલે ભગવદ્ ગીતા ખોલી લેવી, બધા જવાબ મળશે આપણને. આપણે એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય સેવા ભાવ કરવા માટે. અને હું ને બા બે જોડાયેલા છીએ તો મારા ને બાના બેયના કર્મ સાથે છે, કારણ કે નહીતર તો બાને 6 સંતાનો છે. મારે એકને જ કેમ કરવું પડે, એકને જ કેમ તકલીફ ભોગવવી પડે. મારા એની સાથે કર્મ જોડાયેલા હોય એ મારે સમજવાનું છે. એટલે કોઈને એમાં દોષરોપણ કે કોઈને કોઈ નથી કરતું કે બધાને કરવું જ હોય. બા જાતા નથી, કોઈ ખરાબ નથી આ દુનિયાની અંદર, પણ બાને પહેલેથી મારી પાસે જ ગમે છે. બા હમણાં બધે જાય તો બધાય રાખે, કોઈ હેરાન કરે એમ છે નહીં. બાના બધા સંતાનો હારા છે. પણ પ્રશ્ન મોટો કે બા પહેલેથી મારી પાસે રહ્યા અને લેણા દેણી અમારી બેયની છે એટલે અમે બે પૂરી કરીએ છીએ. બાકી કાંઈ બીજો પ્રશ્ન છે નહીં. તો ધાર્યું તો ધણીનું થાય, આપણું તો કાંઈ હાલતું નથી. ભગવાન મારા જે આવ્યા છે લાખી કાકી તમારા ધામમાં, હે વૈકુંઠવાના દેવ ભગવાન કૃષ્ણ અને કૈલાસવાસી ભગવાન શ્રી કૃષ્ણ શિવ, અમારા કાકીના આ દિવ્ય આત્માને પરમ શાંતિ આપજો, અને સારામાં સારી જગ્યાએ જોઈને જન્મ ધારણ કરવાનો થતો હોય તો સારો જન્મ આપજો, અન્યથા એને મોક્ષ આપજો. કાકીએ બહુ સારા કર્મ કર્યા હતા. ઘણા બધી દીકરીઓને નોકરીએ, સરકારી નોકરીએ, પોતે નર્સ હતા અને પોતાનું ચાલતું જે તે ખાતામાં નોકરી કરતા એ સમયમાં લાગવગ કે જેટલી કે દુઃખી એવી હોય, થોડું ઘણું ભણેલી હોય અને એવું લાગે કે આ ભણશે ને નોકરી કરશે એમ ગણાવતા હતા કે 20 જણાની સરકારી નોકરીએ ચડાવ્યા. એટલે મૃત્યુની અંદર જીતી ગયા. 100 કિલાનું વજનવાળું શરીર એમથી કદાચ વધારે હોઈ શકે, ઓછો નહીં, પણ ભગવાનની કૃપા કે બહુ જાજો સમય એણે ખાટલો ભોગવો નહીં, અને અચાનક જ જે છે એ શ્વાસ એનો બંધ થઈ ગયો
અને ભગવાનનું તેડું આવી ગયું. નહીતર તો મોત તો મચકારા છે. કેટલા કેટલા ખેલ દેખાડે. હું બાને જોઉં છું એટલે મને ખબર છે, એમ થાય કે ભગવાન હવે છોડી લે ને તો સારું. કારણ કે આ સમયની અંદર જે છે ને, કોઈ પાસે સમય નથી. આ સમયની અંદર કોઈ પાસે સમય નથી, નથી સંતાનો પાસે, નથી કોઈ પાસે. એટલે ભગવાન આપણને હાલતા ચાલતા દરેકને ઈશ્વર જે છે એના ધામમાં બોલાવે તો સારું. કારણ કે હું બાનું જોઉં છું ને એટલે મને પ્રશ્ન થાય કે એને કઈ ખબર છે એને ટોયલેટ કરી લીધું છે, એમાં દુર્ગંધ આવે છે. આજે 4 વખત અજીત આવ્યો વાંથી 8 કિલોમીટર થાય, ન્યાય રહેવું પડે, મોઢું દેખાડવું પડે. વળી આવી અને જોઈ જાય કે બરાબર છે ને. મારે તો મને વાહન આવડતું નથી એટલે મારે તો ત્યાં યથાવત બેહવું જ પડે. વળી પાછો જોઈ જાય. બપોરે પાછો આવ્યો, જમાડી ગયો. અમે અત્યારે આવ્યા 4:30 4:15 થઈ ગયા. હું આવીને બસ નાઈ અને બેઠી શાંતિથી શ્વાસ લીધો. સવારનું એમનેમ 7 વાગ્યાના ગયા હતા, પાણી એ નહોતું પીધું. કારણ કે જ્યાં સુધી એને દીકરોને બહુ ના આવે, રાજકોટ છે તો ત્યાં 3 વાગે આવ્યા. પછી એને અંતિમ યાત્રા એની નીકળી અને આવું થયું બધું. એટલે બધું ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં તો માત્ર ને માત્ર આપણે છીએ. આપણે ખુદે આપણો આત્મા આપણી પાસે નથી. એટલે ઘણી વખત મને બહુ પ્રેમાનંદજી મહારાજ જે છે ને, આપણે કહીએ ને તો આપણા પરમ ગુરુ કહેવાય. કે એના તમે વ્યાખ્યાન સાંભળો ને તો બહુ ખબર આપનામાં મજા આવી જાય કે આપણો દેહ શું છે, આપણો અંતરાત્મા શું છે. એક માણસ એમ કહેતું હતું કે મહારાજ શ્રી, ગમે એટલું કરું, પૈસો જે છે એ મહત્વનો નથી, પણ ભગવાનથી કમ પણ નથી. એટલે મહારાજ શ્રીનો સરસ મજાનો જવાબ તમે સાંભળો ને તો તમને ખુશી થાય કે તો તમે હજી પરમાર્થ પામ્યા નથી. તમારી પાસે અબજો રૂપિયા હોય અને એક બાજુ તમે તમારો અબજો રૂપિયા મૂકો અને એક બાજુ તમારો શ્વાસ પૂર્ણ થયો હોય, એ 5 મિનિટનો શ્વાસ તમે ઈશ્વર પાસે માગી શકશો અબજો રૂપિયા મૂકીને. આ વાત સનાતન સત્ય છે. પૈસો જીવન જરૂરિયાત જીવવા માટે જરૂરી છે, પણ એ ભગવાન સમાન છે નહીં. ભગવાન તો ભગવાન છે. એટલે રિટર્ન ટિકિટ બધાયની કન્ફર્મ છે. ઈશ્વર બધાને બોલાવવાનો છે. ઓલા આપણે કોકના અંતિમ યાત્રામાં જઈને આવ્યા હોય ને ત્યારે આપણને થોડીક વાર એમ થાય કે નરાધમ ભર્યા કોઈ પણ કાર્ય કરાય નહીં, પણ થોડીક વાર આ નથી થવા દેવાનું. આ લાઈફ ટાઈમ રાખવાનું છે. કારણ કે માર્ગ એક જ છે બધાયનો, એ જ માર્ગ છે. ઈ ગયા, આપણે જવાના છીએ. કોઈ અહીંયા રોકાવા માટે આવ્યું નથી. અને સાચું કહું ને તો એક તલ જેટલું આ પૃથ્વી પરથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. શું કામે ખોટા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને આ ખોટા પ્રપંચ, ખોટા ષડયંત્ર કોક ઉપર રચી, કોકને હેરાન કરી, કોકને બદનામ કરી, કોકના ઘરની અંદર વાદ વિવાદ પડાવી અને આપણે દુઃખનું, કોકના જીવનમાં દુઃખનું કારણરૂપ બની તો ભજન કરીએ, સત્સંગ કરીએ. જ્યાં સુધી જો બાત આ હું જોઉં છું ને અત્યારે કંઈ નથી થતું. મેં એને કીધું કે બા તમારા દેરાણી ગુજરી ગયા, લાખી કાકી, તો બિચારા કે કાંઈ નથી સાંભળતા, નથી સમજતા, નથી ટોયલેટની ખબર, નથી બાથરૂમની ખબર. અમે આવીને મારા નણંદને હું બે જઈમાં રસોઈ મેં બનાવી અને પછી અત્યારે 4 વાગે હું આવીને સીધું ફટાફટ અડધું તો હું મને ખબર નહોતી એટલે મેં સવારે રોટલીને એવું થોડું ઘણું તો કર્યું હતું. શાકને કરી 2 રોટલા કરી નાખ્યા. તો પાછા અજીત કે હું એને મેં જમાડી લીધા. જોતી જમાડતી નહીં એને, પાછા મારી હાર એને જઈનું જુઓ. મારા નણંદ બિચારા કે જોતી જમાડમાં હું નહીં, મારા ભેગા ન જમે ને ત્યાં હું તેને તૃપ્તિ નહીં વળે. એટલે બિચારાઓને એક જ ખબર છે, એક જમવાની અને બીજી બસ જીવવાની. બીજી કંઈ ખબર નથી. નથી ટોયલેટ બાથરૂમની ખબર, નથી દિવસ રાતની ખબર, નથી કોણ જીવે છે, કોણ મૃત્યુ પામ્યું, કોણ એના સંતાનો કોણ છે. અને મારું એકનું જ સમજે છે, અજીતનું સમજે. બાકી એની દીકરી આવે છે તો એના સામું નથી જોતા, કોઈ સામું નહીં. એટલે ધાર્યું તો ધણીનું થાય, મારું કે તમારું કાંઈ ચાલે નહીં. આ તો બધા ઈશ્વરના રચેલા બધા ઈશ્વરા છે. આપણું એમાં કાંઈ ચાલે નહીં. તો બસ છેલ્લે તો ભગવાન એની આત્માને શાંતિ આપે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ. સીતારામ બધાને. આજે સોમવાર છે અને જાવું તો સ્કૂલે 10:30. આજે પહેલો દિવસ સ્કૂલનો હતો. આજે વિદ્યાર્થીને તો 9 તારીખે ખુલશે, પણ અમને અઠવાડિયે વહેલા બોલાવ્યા હતા. જાવું તો સ્કૂલે